હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજે એવા આપણે બે શેરની વાત કરવાની છે કે જેનો એક સમય જમાનો હતો. ખૂબ હાઈ બનાવ્યો છે શેરે, રોકાણકારોને ખૂબ સારું વળતર આપ્યું છે. એવી જોગાનું જોગ ગુજરાતની બે કંપનીઓની આપણે વાત કરવાની છે. આગળ વધીએ તે પહેલાં એક ડિસ્ક્લેમર કે અહીંયા જે કોઈ કંપનીની આપણે વાત કરીશું કે ચર્ચા કરીશું એ કોઈ લેવા વેચવાની ટિપ્સ નથી, કારણ કે હું કોઈ સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી. તો શેરની લેવાની કે વેચવાનું ડિસિઝન તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરવું. અહીંયા ફક્ત આપણે એક કેસ સ્ટડી કરીએ છીએ અને આપણી ઇનસાઇટ આપણને પોતાને શું લાગે છે આના વિશે એનું આપણે થોડુંક આકલન કરીએ છીએ અહીંયા. તો આજે બે કંપનીઓની ચર્ચા જે કરવાની છે એમાંની એક કંપની જે છે સૌથી પહેલી એ છે જીએમએમ ફોડલર. એક સબસ્ક્રાઈબર જે છે એમનો જ ડિમાન્ડ હતી અને કંપની વિશે પણ ઘણી વખત વાત કરવાનું વિચારતો હતો. તો બંને સંયોગ સાથે થઈ ગયા. તો જીએમએમ ફોડલરની આપણે થોડી ચર્ચા કરીશું, સાથે સાથે એનો જે કોમ્પિટિટર છે એની પણ વાત કરીશું. તો જીએમ ફોડલર એક ગુજરાત બેઝ કંપની છે, આણંદ પાસે કરમસદની બાજુમાં આવેલી, અને લગભગ 2-3 યુનિટ એના છે. એ સિવાય ઇન્ડિયામાં બીજે પણ 2 જગ્યાએ કંપનીના યુનિટ છે. કંપનીનો બિઝનેસ જોઈએ તો એક ગ્લાસ લાઇન ઇક્વિપમેન્ટ બનાવે છે. ફાર્મા કંપની જે છે, કોઈ કેમિકલ કંપની હોય એને જે પ્રોસેસ કરવાની હોય, કોઈ કેમિકલ બનાવવું હોય કે દવાના ઇન્ગ્રેડિયન્ટ્સ કે એપીઆઈ બનાવવું હોય મેડિસિનના, તો એના માટે જે વાસણ કે જે વેસલ્સ કહેવાય મોટા ભરવાના, એ એન્ટી કોરોઝિવ હોવા જોઈએ અને ન્યુટ્રલ હોવા જોઈએ. એમાં કોઈ કેમિકલ રિએક્શન ન થતું હોય વેસલ્સને કારણે. એટલે ગ્લાસ લાઇન ઇક્વિપમેન્ટ મોટે ભાગે ફાર્મા કંપનીઓમાં અને કેમિકલ બનાવતી, ખાસ કરીને સ્પેશિયાલિટી કેમિકલ બનાવતી કંપનીઓમાં ઉપયોગ થતો હોય છે. જીએમએમ ફોડલર જે છે એનો બિઝનેસ આ છે. ઇન્ડિયામાં પણ છે અને વર્લ્ડ વાઇડ પણ કંપનીનો બિઝનેસ છે. વર્લ્ડમાં પણ કંપની સપ્લાય કરે છે. જીએમએમ ફોડલરની એક ખાસિયત ખાસ એ છે કે સામાન્ય રીતે જે બહારની મલ્ટીનેશનલ ફોરેન કંપનીઓ હોય એ ઇન્ડિયામાં આવી બિઝનેસ કરતી હોય, ઇન્ડિયન કોલાબરેશન હોય, અથવા ઇન્ડિયાની કોઈ કંપનીને એ લોકો ટેક ઓવર કરી અને બિઝનેસમાં મર્જ કરતા હોય છે. પણ અહીંયા રિવર્સ મર્જર છે. ઇન્ડિયન કંપની જે છે જીએમએમ, એણે જે ફોડલર યુએસએ જે છે એનો સ્ટેક પોતે લઈ લીધો. એટલે ઇન્ડિયન કંપનીએ ફોરેનની કંપની જે છે એને ટેક ઓવર કરી અને એમાં પોતાનો હિસ્સો વધાર્યો છે. આ એક જે કહેવાય કે વિકસતા ભારતની એક અલગ તસવીર છે. આપણા માટે સારી વાત, ગર્વ લેવા જેવી વાત કહી શકાય. કંપની થોડા વર્ષો પહેલાં ખૂબ લાઇમલાઇટમાં હતી, એટલા માટે કે એક જે સર સૌરભ મુખર્જી સરનું જે માર્સેલિયસ ઇન્વેસ્ટમેન્ટ છે એમાં એમણે એક આ સ્ટોકને ગોતી કાઢ્યો હતો. રિસર્ચ કરીને એમણે એમના પોર્ટફોલિયોમાં એડ કર્યો હતો અને મલ્ટીબેગર રિટર્ન આપ્યું હતું. રોકાણકારોને ખૂબ સારું રિટર્ન આપ્યું છે. એટલે એ સમયે મારા ધ્યાનમાં આવ્યો હતો આ સ્ટોક. ત્યારથી એનો સ્ટડી કરતો હતો. ક્યારેક થોડું ઘણું કામકાજ પણ કર્યું હોઈ શકે છે. હવે આપણે કંપનીના થોડા ફાઇનાન્શિયલ જોઈ લઈએ તો કંપનીનો રિટર્ન ઓફ ઇક્વિટી અને રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ બંને લગભગ 19% આજુબાજુ છે. 58ની ઉપરનો પીઈ છે. લગભગ 5,700ની આજુબાજુ કરોડની માર્કેટ કેપ છે. અને કંપનીનો એવરેજ પી જે છે એ પણ લગભગ નજીકની આજુબાજુમાં જ છે. કંપનીનો પ્રાઇસ અત્યારે જોવા જઈએ ને તો છેલ્લા 1 વર્ષથી કરેક્શનમાં છે. લગભગ 1-1.5 વર્ષ પહેલાંથી થોડું સ્લોનેસ જે કહેવાય કે થોડું ધીમાપણ આવી ગયું હતું કંપનીના બિઝનેસમાં. તેમ છતાં છે ક્વાર્ટર ઓન ક્વાર્ટરના રિઝલ્ટ જે છે એમાં બહુ એટલો બધો ઘટાડો નથી, પણ વધારે પડતો કોઈ ગ્રોથ નથી. સેલ્સ અને પ્રોફિટમાં બંનેમાં ડી ગ્રોથ બતાવે છે આગલા વર્ષોની સરખામણીમાં. એટલે એને કારણે ભાવ જે છે લગભગ 1-1.5 વર્ષથી સ્થિર જેવો અથવા તો જે છે ત્યાંથી થોડો ઘટાડો કરેલો બતાવે છે. પણ કંપનીના બિઝનેસમાં કોઈ વધારે પ્રોબ્લેમ નથી. એક કંપનીનો કોનકોલ જોયો તો એમાં એક રીઝન એવું સામે આવ્યું હતું કે ઓલરેડી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ અને ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ જે છે એમનો સમય જે કહેવાય કે ગ્રોથ પીરિયડ અત્યારે એટલો બધો સારો નથી. તો એ ઇન્ડસ્ટ્રી જો ગ્રો ન કરે તો આમને પણ ગ્લાસ લાઇન વેસલ્સ વાળી કંપનીઓને પણ થોડું બિઝનેસમાં અસર થાય. ફાર્મા કંપનીઓનો ગ્રોથ ન હોય તો આમનો પણ ગ્રોથ ન આવે. અને કેમિકલ કંપનીઓને રિલેટેડ પણ પ્રોડક્ટ છે. ફાર્મા કંપનીઓ થોડી રિકવર થાય છે, લાઇમલાઇટમાં આવતી જાય છે. પણ કેમિકલ કંપનીઓમાં હજી પણ ક્યાંક થોડો ઘણો ગ્રોથનો પ્રશ્ન છે. હજી ટ્રેક ઉપર બહુ સારા એવા ગ્રોથમાં જોવા નથી મળતી સારી કંપનીઓ. એમાં પણ શરૂ થશે તો આ કંપની માટે ફ્યુચર આપણે આશાવાદી રાખી શકીએ. બીજા ફાઇનાન્શિયલ્સમાં પ્રમોટરની ઇક્વિટીની વાત છે.
તમે થોડું રિસર્ચ કરશો તો એવું તમને જોવા મળશે કે ખૂબ ઓછી છે પ્રમોટરની ઇક્વિટી આ કંપનીમાં. પણ મિત્રો, પ્રમોટરની ઇક્વિટી જ્યારે જ્યારે સેલ થઈ છે ત્યારે મોસ્ટલી એફઆઈઆઈ અને ડીઆઈઆઈની પરચેઝ છે. પબ્લિકે લગભગ 1% પણ ઓછું હોલ્ડિંગ પબ્લિકનું વધ્યું છે. ઉલટાનું થોડું ઘણું છેલ્લેના ક્વાર્ટરમાં જોવા જશો તો પબ્લિક હોલ્ડિંગ ઘટેલું છે. એટલે કંપનીનો જે કંઈ વધારે પડતો હિસ્સો છે એ સારા એવા એફઆઈઆઈ અને ડીઆઈઆઈ જે છે એમની પાસે છે. એફઆઈઆઈની અંદર પણ ખૂબ સારા નામ છે અને ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડના પણ સારા એવા હાઉસીસ જે છે એ ફંડિંગ ધરાવે છે એમાં. એટલે પ્રમોટરના ઘટેલા હિસ્સાથી બહુ ચિંતા કરવાની આ કંપનીમાં એટલી બધી જરૂર નથી લાગતી. પણ છતાંય ટોટલ ઓવરઓલ જોવા જઈએ તો પ્રમોટરોનો હિસ્સો ખૂબ નાના એવા પ્રમાણમાં છે. તો આ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ. બીજી આના જેવી જ કંપની જે છે એ છે એચએલઈ ગ્લાસકોટ કરીને. આ પણ કંપની આ જ બિઝનેસમાં છે જે પેલા સ્વિસ ગ્લાસકોટ તરીકે જાણીતી હતી, પછી નામ ચેન્જ થયું છે. અને જોગાનું જોગ જોવા જઈએ તો બંને કંપનીઓ આણંદની આજુબાજુના જ વિસ્તારમાં પોતાનો પ્લાન્ટ અને એક સેટઅપ ધરાવે છે. અને બંને કંપનીઓ જીએમએમ ફોડલર અને એચએલઈ ગ્લાસકોટ બંનેના જે પ્રમોટરો છે એમાં પટેલ સરનેમ કોમન જોવા મળે છે. જીએમએમ ફોડલર જે છે એમાં તારક પટેલ, ઉર્વી પટેલ આવા બધા નામો જોવા મળે છે, અશોકભાઈ પટેલ. અને એચએલઈ ગ્લાસકોટ જે છે એમાં ખુશાલભાઈ પટેલ વગેરે આપણને પ્રમોટર તરીકે જોવા મળે છે. આ તો ખાલી એક જોગાનું જોગ મારા ધ્યાનમાં આવ્યું, બાકી એને કોઈ કંપનીના પરફોર્મન્સ સાથે લેવા દેવા નથી. હવે બંને કંપનીઓ સેમ છે તો આપણે સીધી કમ્પેરિઝનની જ વાત કરીએ. બિઝનેસ બંનેનો સેમ છે, પણ એચએલઈ ગ્લાસકોટ જે છે એની રિટર્ન ઓફ ઇક્વિટી અને રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ આરઓસી અને આરઓઈ થોડું ઘણું જીએમએમ ફોડલર કરતાં ઓછું છે. અને એચએલઈ ગ્લાસકોટ જે છે એનો પ્રમોટરનો શેર હોલ્ડિંગ જે છે જીએમએમ ફોડલર કરતાં વધારે છે, 66%ની આજુબાજુ છે. પણ બંને કંપનીઓમાં સરખી વસ્તુ એ છે કે બંને કંપનીઓમાં ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ ઘણું સારું છે. જીએમએમ ફોડલરનું તો અનેક ગણું છે, મલ્ટીપ્લાય 100થી પણ ઉપર છે. એચએલઈ ગ્લાસકોટમાં એટલું નથી. પાછું બંને કંપનીઓમાં જે રિઝર્વ જેટલું છે એનાથી સહેજ ઓછું એવું ડેટ છે, એટલે કે કંપની ઉપર દેવું છે. બંને કંપનીઓ ડીગ્રોથમાં છે છેલ્લા 1-1.5 વર્ષથી. એટલે ઇન્ડસ્ટ્રી જ આમ જોવા જઈએ તો થોડાક ઠીક એવા સમયમાંથી પસાર થઈ રહી છે. જીએમએમ ફોડલરમાં પ્રમોટર હોલ્ડિંગ 25%, એચએલઈ ગ્લાસકોટમાં 66%ની આજુબાજુ છે. બંનેમાં એફઆઈઆઈડીઆઈનો હિસ્સો છે, પણ એચએલઈ ગ્લાસકોટ જે છે એમાં એફઆઈઆઈ જે છે એમનું સેલિંગ દેખાય છે થોડા સમયથી, જ્યારે જીએમએમ ફોડલરમાં એટલું બધું સિગ્નિફિકન્ટ નથી લાગતું. પણ છતાંય છેલ્લા ક્વાર્ટરમાં ઘટેલું છે એ આપણે ધ્યાન રાખવું જોઈએ. આમાં એફઆઈઆઈ છેલ્લે ઘણી બધી વેચવાલી કરી છે, તો આ બધી કંપનીઓ જે છે એમાં પણ હોલ્ડિંગ થોડું ઓછું કર્યું હોઈ શકે છે. બીજી સામ્યતા એ છે કે બંને કંપનીઓ સારા ફોરેન કોલેબોરેશન ધરાવે છે. પ્રોડક્ટ માટે કોઈ પ્રશ્ન નથી. બિઝનેસ ઇન્ડિયામાં જે છે એ પ્રમાણે બહારના કન્ટ્રીમાં પણ સારો છે. યુએસમાં પણ હવે ઇકોનોમી ટ્રેક ઉપર આવે છે અને બિઝનેસ ઇકોનોમી ગ્રોથ હશે તો એનો બેનિફિટ બંને કંપનીઓને મળી શકે છે. કોઈ પણ લેવા કે વેચવાની સલાહ નથી. અને હું પર્સનલી પોતે જોવા જઈએ તો અત્યારે બીજા ઘણા બધા સ્ટોક જે છે પ્રાયોરિટીમાં હોવાથી, અને હજી અત્યારે કંપનીનો ગ્રોથ સેગમેન્ટ હજી એટલું બધું એવું નથી લાગતું કે તરત ચાલી જશે. પણ આ સ્ટોક એવા હોય છે કે ઘણી વખત 2-2 વર્ષ, 3-3 વર્ષ સુધી કન્સોલિડેટ કરે અને પછી 2-3 વર્ષ પછી એક એવું સરસ મજાનું સાયકલ આવે કે ત્યારે મલ્ટીબેગર રિટર્ન આપતા હોય છે. એટલે તમે તમારા જે કેશ તમારી પાસે પડી હોય કે તમારું જે એલોકેશન હોય પૈસા રોકવાનું, એ પ્રમાણે નિર્ણય કરો. પણ હું પર્સનલી પોતે ખાલી વોચ લિસ્ટમાં રાખવા માંગુ છું. હમણાં બીજા પણ સ્ટોક પ્રાયોરિટીમાં હોવાથી વધારે આમાંથી સ્ટોક એડ નથી કરી શકાતા. સારા એવા કરેક્શનમાં છે છતાં પણ કન્સોલિડેટ થયા છે, પણ ગ્રોથવાળા બીજા સ્ટોક અવેલેબલ છે. એટલે બાકી કંપનીમાં કોઈ તકલીફ નથી, સારી કંપનીઓ છે બંને પણ. તો આશા રાખું કે સબસ્ક્રાઈબરને પણ આમાંથી જવાબ મળી ગયો હશે અને એક બીજા બધા જે આપણે ઓડિયન્સ છે એમને પણ આનો લાભ મળ્યો હશે. બીજા એક સ્ટોકની આપણે ચર્ચા કરી લઈએ, ઈઆઈડી પેરી, કે જે આપણે બહુ શરૂઆતના દિવસોમાં વિડીયો બનાવ્યો હતો. ત્યાર પછીથી હમણાં એના રિઝલ્ટની ચર્ચા કરી હતી કે કંપનીનું રેવન્યુ વધ્યું છે, પણ ક્વાર્ટર ઓન ક્વાર્ટર ગયા વર્ષની સરખામણીમાં પ્રોફિટ થોડો ઘટ્યો છે. પ્રોફિટ માર્જિન થોડો 1-1.5% ઘટીને આવ્યો છે. પણ મારો વિશ્વાસ કાયમ છે એવું એ વિડીયોમાં વાત થયેલી છે. તો જરા પાછળના વિડીયોમાં જરા જોઈ લેશો તો ખ્યાલ આવી જશે. અને ખાસ ઉલ્લેખ કરવાનું કારણ એ છે કે કંપનીએ ગઈકાલે 52 અઠવાડિયાનો સૌથી વધારે હાઈ જે છે 918નો લગાડ્યો હતો. એટલે કંપનીના પ્રોસ્પેક્ટ અને ગ્રુપ સારું હોય, બિઝનેસ સારો હોય
અને પ્રમોટરો ક્લીન હોય તો કદાચ રિઝલ્ટ 1-2 ક્વાર્ટર થોડું ઘણું ઓછું આવે તો પણ એમાં હોલ્ડિંગ આપણું પડ્યું હોય તો એમાં ચિંતા થતી નથી અને સારું એવું રિટર્ન મળી રહેતું હોય છે. દરેક મિત્રોને ખાસ કે કોમેન્ટ લખશો, કોઈ પ્રશ્ન હોય તો જણાવશો અને વધુમાં વધુ આ વિડીયો જેમને સ્ટોક માર્કેટમાં ઇન્ટરેસ્ટ હોય અથવા તો ઇન્ટરેસ્ટ લેવાનું વિચારતા હોય એમને શેર કરવા માટેની ખાસ અપીલ છે. આજના દિવસ માટે આટલું જ. જય હિન્દ.